મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહી. પ્રેરિતોના કૃત્યોના 3 અધ્યાયમાં પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે શિષ્યો એટલે કે પિત્તર અને યોહાન મંદિરમાં જતા હતા. પ્રાર્થનાના હેતુસર જતા હતા, કારણ કે આ મંડળી, આ શિષ્યો એ પ્રાર્થનાવાદી હતા. પણ આજે આ મંદિર આગળ એટલે કે સુંદર નામના દરવાજા આગળ જન્મથી એક ભિખારી કે જે લંગડો હતો તેને લોકો દરરોજ નિત્યક્રમ પ્રમાણે ત્યાં મૂકતા હતા. હવે આ અગાઉ અસંખ્ય વાર કદાચ મંદિરમાં આવ્યા હશે અને એને જોયો હશે અને એને ભીખ માગી છે. પણ આજે જ્યારે આ મંડળી કે આ વિશ્વાસીઓ પ્રાર્થનાવાદી બન્યા છે ત્યારે કહે છે કે એમની સમક્ષ એક સામાજિક કામ અથવા કે કોઈને મદદ કરવાની ભાવના હેતુ અહીંયા બતાવવામાં આવેલો છે. અને અહીંયા એમ લખવામાં આવ્યું છે કે નિત્યક્રમ પ્રમાણે આ માણસે દરરોજ ભીખ માગવાની, આ માણસે દરરોજ લોકો ઉચકીને લઈ જતા હતા અને સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. લોકો મદદ કરતા હતા, પણ કદી કોઈ એને આત્મિક બાબતો કે પ્રાર્થના તરફ દોર્યો નહોતો કે બાજુમાં જ મંદિર છે ત્યાં પ્રાર્થના માટે તું જા, અથવા તો ચાલ અમારી સાથે, અમે તને ઉચકીને લઈ જઈશું. પણ અત્યારે પિત્તર અને યોહાન ત્યાં આવ્યા અને આ માણસ નિત્ય ક્રમ પ્રમાણે પોતાનો હાથ લંબાવે જરૂરી હતું. એ બધાની જોડે ભીખ માગતો હતો અને એ જ પ્રમાણે પિત્તર અને યોહાન પાસે પણ એણે ભીખ માગી. ત્યારે પિત્તર તથા યોહાને તેની સામું એકી નજરે જોયું ને કહ્યું કે અમારી તરફ જો. હવે આ ગાવ અસંખ્ય વાર તેઓ આવ્યા છે, પણ આજે એમણે બહુ ડિટેલ્સમાં, બહુ જ ઊંડાણપૂર્વક જાણે કે એનું નિરીક્ષણ કર્યું, એને જોયો. જોઈને તરત જ કંઈ એવું કહ્યું નહોતું, પણ એને જોયો, એની પરિસ્થિતિ જોઈ અને દયા આવી અને કહ્યું કે કેટલો જુવાન માણસ છે આ, અને ભીખ માગે છે, પણ એના શારીરિક તકલીફ છે. જો એની શારીરિક તકલીફો દૂર થાય તો તે પણ આત્મિક બાબતોમાં જોડાઈ શકે છે. અને એટલાના માટે એમણે કહ્યું કે તું અમારી તરફ જો. અને અમારી તરફ જોઈને શું કહ્યું? સોનું રૂપું તમારી પાસે નથી, પણ અમારી પાસે જે છે તે એટલે કે ઈસુનું નામ અમારી પાસે છે. અને ઈસુનું નામ લઈને અમે તને કહીએ છીએ, તું અમારી તરફ જો. હવે એક મોટી આશા એનામાં પેદા થઈ કે અત્યાર સુધી તો લોકો ભીખ આપીને ચાલ્યા જતા હતા, પણ કે છે કે આ માણસોએ તો મને એમની તરફ જોવાનું કહ્યું તો બહુ મોટી આશા, બહુ મોટી ભીખ મળશે, બહુ મોટી આશા પેદા કરી એનામાં. અને કે છે કે એ માણસોએ કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ જે છે તે અમે તને આપીએ છીએ. ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામથી ચાલતો થઈ જા. તું ચાલતો થાય, બેસી ના રહીશ. અમારી પાસે એ મોટું નામ છે, એ મોટું સોનું રૂપું છે. શું તારે જોઈએ છે? અને ત્યાર પછી પ્રેક્ટિકલ આપણે જોઈએ છે કે તેમણે તેનો જમણો હાથ પકડ્યો અને ઉઠાડ્યો. તરત તેના પગમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. પરિણામ સ્વરૂપે એ માણસનામાં પણ વિશ્વાસ પેદા થયો અને એ માણસ ઊભો થયો, કૂદ્યો, ચાલવા લાગ્યો, કૂદતો અને દેવની સ્તુતિ કરતો એ પણ એમની સાથે મંદિરમાં જોડાઈ ગયો. અને આ મંડળીનું કર્તવ્ય છે, આ મંડળીનું કામ છે. પ્રાર્થનાવાદી મંડળી શાંત બેસી રહેતી નથી, એમાં ચમત્કારો હોય છે. પણ ક્યારે ચમત્કારો? એની તરફ જોવું પડે છે, એ પરિસ્થિતિ તરફ ધ્યાન આપવું પડે છે, નિરીક્ષણ કરવું પડે છે. દાન આપીને જતું નથી રહેવાનું, પણ કે છે કે પ્રેક્ટિકલ કર્યું. અને કે છે કે લોકોએ જોયું કે આ માણસ તો વર્ષોથી 35 વર્ષથી ભીખ માગનારો, શરીરે અપંગ છે, શારીરિક તકલીફો છે, અને આવો માણસને તેઓ ઓળખ્યો કે આ એ જ સુંદર નામના દરવાજા આગળ બેસતો તો એ જ. હવે એનું સ્થાન ત્યાં નથી, હવે એનું સ્થાન મંદિરમાં શિષ્યોની સાથે, વિશ્વાસીઓની સાથે છે. અને વાલાઓ, આ ચમત્કારની પાછળ આ શિષ્યોની પ્રાર્થના તો ખરી જ, પ્રાર્થનાવાદી તો ખરા જ, પણ વિશ્વાસ, આશા અને પ્રેમ. એમનામાં વિશ્વાસ હતો, માટે વિશ્વાસ પેલા માણસનામાં પેદા કર્યો. એમનામાં આશા હતી, એ આશા એમણે પેલા માણસનામાં પેદા કરી. બહુ આશાથી જોયું. અને એમનામાં જે ખ્રિસ્તનો પ્રેમ વહેતો હતો એ પ્રેમ પેલા ભિખારી પ્રત્યે દર્શાવ્યો, અપંગ વ્યક્તિ પ્રત્યે દર્શાવ્યો. એની પાસે બેસી ગયા, એનો હાથ પકડ્યો, કેવું કે અમે તને મદદ કરીએ છીએ, તું ઊભો થા, સપોર્ટ કર્યો. અને આજે આપણી મંડળીઓએ આવું કરવાની જરૂર છે. પ્રાર્થના કરે એકલી જ ઘેર બેસીને કે ચર્ચોમાં બેસીને આરાધના કરવાથી થતું નથી, પણ સામાજિક કામ કરવા માટે, ચમત્કાર જોવા માટે એમની પાસે જવું પડે છે, એમની પાસે બેસવું પડે છે, એમનો હાથ, જમણો હાથ, સંગતનો હાથ લંબાવવો પડે છે. અને
પિત્તર અને યોહાને કર્યું અને આજની મંડળીને માટે આ પડકારરૂપ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પ્રેમ, આશા અને વિશ્વાસને માટે આભાર કે જે શિષ્યોએ કરી બતાવ્યું અને આજે અમને પણ એક પડકાર આપે છે કે અમારા માટે પણ એક આ હેતુ છે. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.